હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બિન સચિવાલય ક્લાર્કને લગતા જે અગત્યના મહત્વના જે સમાચાર છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ, જેથી કરીને વિડીયો સંપૂર્ણ જોજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને પલપલની અપડેટ જે છે આપણી ચેનલ દ્વારા મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલાં તમને એક વાત કરી દઉં કે આપણે હજી સુધી તમે અમારી ટેલિગ્રામની ચેનલને જોઈન ન થયા હોય તો એમાં જોઈન જરૂરથી થઈ જજો, કેમ કે આપણે વિડીયો ના મૂકતા હોય તો એ પહેલાં તમને જે છે ટેલિગ્રામમાં જણાવી દેતા હોય તો ત્યાંથી પણ તમને જે છે માહિતી મળતી રહે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા કોરોનાની પરિસ્થિતિ થાળે પડી પછી જ 3800 જગ્યાઓ માટે 10.5 લાખ ઉમેદવારો એટલે કે નવેમ્બર 2019માં 3300 કેન્દ્રો પર પરીક્ષા લેવાયા પછી રદ થયેલ હવે સરકારમાં વધુ જગ્યાઓ ખાલી પડી હોવાથી કુલ બેઠકોની સંખ્યામાં વધારાય તેવી ઉમેદવારોની લાગણી છે। રાજકોટ તારીખ 19 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ધોરણ 12 પાસ ઉમેદવારો પાસેથી અરજી મંગાવી બિન સચિવાલય જે ક્લાર્કની ભરતી માટે ગયા નવેમ્બર 2019માં પરીક્ષા લેવામાં આવેલ તે વખતે પેપર ફૂટી જવાના મુદ્દે રદ થયેલ પરીક્ષા ફરી ક્યારે લેવાશે તે નક્કી નથી। કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડે પછી જ પરીક્ષા લેવાનું સરકારનું મન છે। જે તે વખતે 3800 જગ્યાઓ માટે 10.5 લાખ જેટલી અરજીઓ આવેલ ને 3300 પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલ તે વખતે પણ આયોજન મુશ્કેલ હતું। અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જે જાળવીને પરીક્ષા લેવાનું શક્ય નથી, તેથી સરકાર કોરોનાની પરિસ્થિતિને સંપૂર્ણ થાળે પડ્યા પહેલાં આ પરીક્ષાનું આયોજન કરવા માંગતી ન હોવાનું સરકારના આધારભૂત સૂત્રો જણાવે છે। લાખો ઉમેદવારો સરકારી નોકરીની તક માટે હજુ લાંબો સમય રાહ જોવી પડશે। પરીક્ષા જાહેર થયાની અત્યાર સુધીમાં લાંબો સમય પસાર થઈ ગયો હોવાથી હવે કુલ બેઠકોની સંખ્યા વધારવી જોઈએ તેવી ઉમેદવારોની લાગણી છે। સરકાર આ દિશામાં હકારાત્મક રીતે વિચારે તેવી આશા છે। ઓબ્જેક્ટિવ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને ગુણવત્તાના ધોરણે કોમ્પ્યુટરની પરીક્ષા માટે બોલાવશે। બંને પરીક્ષાના આધારે નોકરી માટેની પાત્રતા નક્કી થશે। તો તમે જોઈ શકો છો સમાચાર ગુજરાતમાં જે છે 19 તારીખનું જે ન્યૂઝપેપર કટિંગ જે છે એ તમે જોઈ શકો છો। તો જોઈએ તો કોરોનાની જ્યાં સુધી પરિસ્થિતિ જે છે સાવ થાળે ના પડી જાય ત્યાં સુધી જે છે આ પરીક્ષા ના લેવાય એવી જે છે વાત અહીંયા કરવામાં આવેલી છે। તો કે ત્યારબાદ જ જે છે આયોજન કરવામાં આવશે અને 3300 જે છે જેટલા જે છે પરીક્ષા કેન્દ્રો જે છે રાખવામાં આવશે, ત્યારબાદ જ એની પરીક્ષા લેવાશે એવું જે છે અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં જે છે 10.5 લાખ ઉમેદવારોનું જે છે આયોજન કરવું બહુ જ મુશ્કેલ છે એવું અહીંયા જણાવવામાં આવેલું છે। તો બસ વિડીયોમાં એટલું જ। વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે એટલા માટે। જય હિન્દ, જય ભારત।